શિયાળો આવતા જ દરેક ગુજરાતીઓના ઘરે આ લીલવાની કચોરીઓ તો બને જ. તો અહીં તમે જોઈ શકો છો આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થઈ છે. તો હું એક સિક્રેટ ટિપ્સ તમારી સાથે શેર કરીશ, જેનાથી તમારી કચોરી પણ એકદમ સરસ ઉપરનું લેયર ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે અને સાથે લાંબા સમય સુધી એ ક્રિસ્પી બની રહેશે. તો આપણે એકદમ સરસ ટેસ્ટી સ્ટફિંગ સાથે ચલો શરૂ કરીએ લીલવાની કચોરી. તો અહીંયા એક મિક્સર જારની અંદર આપણે 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને ક્રશ કરી લઈશું. હવે આની સાથે જ આપણે 1 કપ જેટલા લીલા ફ્રેશ તુવેરના દાણા ઉમેરી દઈશું. તો ફ્રેશ દાણા લેશો તો આપણું સ્ટફિંગ વધારે સરસ તૈયાર થશે. તો આને આપણે પલ્સ મોડમાં રાખી અને આ રીતનો લીલવાને દરદરા પીસી લેવાના છે. વધારે આપણે ફાઇન નથી પીસવાના. હવે અહીં કડાઈની અંદર 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ મેં ગરમ કરવા માટે મૂક્યું હતું. એની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. ત્યારબાદ આપણે જે મિક્સર જારમાં પીસીને રાખેલા લીલવાના દાણા છે એને ઉમેરી દઈ અને એકદમ સરસ રીતે આપણે લીલવાના દાણાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું. તો એકદમ સરસ સ્ટફિંગ આપણું બિલકુલ કચાશ ના રહે એ રીતે 5 થી 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર મેં સ્ટફિંગને કૂક કરી લીધું છે. અહીંયા તમે એકલા ઘીમાં પણ આ વઘાર કરી શકો છો. તો હવે આ રીતે સ્ટફિંગ સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે અંદર 1 ટેબલસ્પૂન કાજુના ટુકડા, 1 ટેબલસ્પૂન કિસમિસના ટુકડા, 2 ટેબલસ્પૂન જેટલું સૂકા નાળિયેરનું છીણ સાથે 1.5 ટીસ્પૂન જેટલું નમક, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. આ સ્ટફિંગ છે એની અંદર લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી થતો અને આ સ્ટફિંગ છે એકદમ સરસ ચટપટું હોય છે. તો આની અંદર આપણે અડધા લીંબુનો રસ અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું અને સાથે અડધી ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું. તો વરિયાળી આપણે જ્યારે કાજુ દ્રાક્ષ ઉમેર્યા ત્યારે જ તમારે ઉમેરવાની છે. મારે રહી ગયું હતું એટલે મેં લાસ્ટમાં ઉમેરી છે. સારી રીતે બધું જ મિક્સ કરી સ્ટફિંગને સાઈડ પર રાખીશું અને એક મિક્સિંગ બાઉલની અંદર 1 કપ જેટલો આપણે ઘઉંનો લોટ ઉમેરીશું અને સાથે એની અંદર અજમા ઉમેરી દઈશું 1 ટીસ્પૂન જેટલા અને 1 ટીસ્પૂન જેટલું નમક ઉમેરી દઈશું. હવે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી ખટાશ નહીં પકડાય પણ આ જે ઉપરનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. હવે ઘીના મોળને લોટમાં સારી રીતે મિક્સ કર્યા બાદ આ રીતે પરફેક્ટ બેન્ડિંગ આવે એટલે સમજવું કે આપણું મોળ પરફેક્ટ છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે ભાખરી કરતા સોફ્ટ અને પરોઠા કરતા કઠણ એવો લોટ તૈયાર કરી ઉપરથી થોડું આ રીતે તેલ લગાવી અને લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અહીં આપણું જે સ્ટફિંગ છે એ પણ સરસ રીતે થોડું ઠંડુ થઈ ગયું છે. તો આપણે નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું. અહીંયા મેં લોટમાં ઘઉંનો લોટ વાપર્યો છે પણ એના બદલે તમે મેંદો વાપરવો હોય તો પણ વાપરી શકો છો. હું આને હેલ્ધી વેથી બનાવું છું એટલે મેં ઘઉંના લોટમાંથી તૈયાર કરી છે. હવે 15 મિનિટ બાદ લોટને એકવાર કૂણવી અને આ રીતે મોટી રોટલી વણી શકાય એટલો લુવો લઈ અને આપણે એક મોટી સાઇઝની રોટલી વણી લઈશું. રોટલીને વધારે પાતળી નહીં વણવાની, આ રીતે મીડિયમ થીક રોટલી વણી અને કોઈ વાટકી કે ગ્લાસની મદદથી એકદમ સરસ એક સરખી બોરીઓ તૈયાર કરી લઈશું. આ રીતે ઝડપથી કચોરીઓ તૈયાર કરી શકશો. હવે આ રીતે એક પૂરીની વચ્ચે સ્ટફિંગનો બોલ રાખી અને આ રીતે પ્લેટ લઈ લઈશું સાઈડમાંથી અને પછી તમારે આ રીતે ઉપરની તરફ લોટને ખેંચતા જઈ અને અંગૂઠાને આંગળીની વડે તમારે ઉપરથી લોટને પેક કરી દેવાનો અને આ રીતે બિલકુલ એર અંદર ના રહે એ રીતે કચોરીઓ તૈયાર કરવાની છે. જો હવા અંદર ભરાઈ જશે ને તો તળતી વખતે કચોરીનો શેપ બગડી જશે અને કચોરી બિલકુલ સારી નહીં બને. તો વધારાનો લોટ હોય એ રીતે આ કાઢી અને આ રીતે હથેળીમાં કચોરીને રાખીને એકવાર પ્રેસ આપવાનું, જેથી એકદમ સરસ સ્ટફિંગ ઇક્વલ ફેલાઈ જાય અને બિલકુલ હવા ના રહે. આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જરૂરથી ફોલો કરજો કે હથેળી ઉપર રાખીને એકવાર કચોરીને પ્રેસ ચોક્કસથી કરજો. હવે મીડિયમ ગરમ તેલની અંદર આપણે કચોરીઓને તળી લઈશું. તો તેલનું ટેમ્પરેચર વધારે ગરમ ના હોવું જોઈએ. મીડિયમ ગરમ તેલની અંદર કચોરીઓને ઉમેરી આ રીતે ચમચી વડે ગરમ તેલને કચોરીઓ પર ઉમેરતા જઈશું અને ચમચી વડે આ રીતે ફેરવતા જઈશું, જેથી કચોરીઓ બધી તરફથી એકદમ સરસ તળાઈ જાય અને બધી સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે. તો અહીંયા એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર મેં આ કચોરીઓને તળી લીધી છે અને એકદમ સરસ 5 થી 6 મિનિટ થઈ છે એક બેચને તળાતા. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા આપણી કચોરીઓ તૈયાર થઈ છે. તો આ વિડીયોને તમે કયા શહેરથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.